સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગ બાદ સામે આવેલા પ્રાથમિક પુરાવાઓ ચોંકાવનારા છે. માર્કેટમાં ગેરકાયદેસર બાંધકામ અને દુકાનદારોની બેદરકારી આગના ઝડપી પ્રસારનું મુખ્ય કારણ હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. ફાયર ઓફિસર સુનિલ ચૌધરી અને ટીમે સતત 20 કલાકની મહેનત બાદ રાત્રે 1:30 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો. દરમિયાન 4 ફાયર ફાઇટર્સ ઘાયલ થયા હતા. પ્રાથમિક તારણ મુજબ ભૂગર્ભ પાર્કિંગમાં મુખ્ય વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટથી આગ લાગી, જે સીધી 7મા માળ સુધી ફેલાઈ હતી. અનેક દુકાનોનું વાયરિંગ આ જ કનેક્શન પર નિર્ભર હતું, જેના કારણે આગ ઝડપથી એક દુકાનથી બીજી દુકાનમાં પહોંચી હતી. હાલ મંડરવાસા અને ડુમહાલના 2 ફાયર એન્જિન સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.